હવે આગળની પ્રક્રિયા એટલે ક્વાથ બનાવવો. ક્વાથ બનાવવા માટે કુલ 36 ઔષધ દ્રવ્યોનો પ્રયોગ થાય છે, જેમાં દશમૂળ, કેટલાક અષ્ટવર્ગના ઔષધ અને અન્ય ઔષધ દ્રવ્યો હોય છે. દશમૂળ એટલે બિલ્વ, અગ્નિમંથ આદિ બૃહદ પંચમૂળના દ્રવ્યો અને કંટકારી, બૃહતિ આદિ લઘુ પંચમૂળના દ્રવ્યો. તો વાત કરીએ અષ્ટવર્ગના ઔષધ દ્રવ્યોની. અષ્ટવર્ગનું સૌપ્રથમ વર્ણન ભાવપ્રકાશમાં વર્ણિત છે. ચ્યવનપ્રાશમાં અષ્ટવર્ગના દ્રવ્યોમાંથી જીવક, વૃષભક, મેદા, કાકોલી અને રદ્દી આ દ્રવ્યોનો સમાવેશ થાય છે. આ અષ્ટવર્ગના ઔષધીય દ્રવ્યો હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં ઉગે છે અને તેની બોટાનિકલ ઓળખાણ અને સ્ટાન્ડર્ડાઇઝેશન વિશે પણ મતાંતર છે. આજના મોટાભાગના ચ્યવનપ્રાશના ઉત્પાદકો અષ્ટવર્ગના સ્થાને એમના વિકલ્પોનો પ્રયોગ કરે છે. આથી એવું કહી શકાય કે બજારમાં મળતા મોટાભાગના ચ્યવનપ્રાશમાં અષ્ટવર્ગના દ્રવ્યોનું નામ તો છે, પરંતુ તેનું મૂળ સ્વરૂપ પ્રાયઃ અસ્તિત્વમાં નથી. હવે ઉકાળો બનાવતા દરમિયાન આમળાને પોટલી બનાવીને ઉકાળામાં જ બાફવામાં આવે છે, જેના લીધે ક્વાથના ઔષધીય દ્રવ્યોનું આમળામાં અને આમળાના રસાયણકારી ગુણોનું ક્વાથમાં આદાન પ્રદાન થાય છે. આમળા થોડા સમય માટે પ્રાપ્ત થતા હોવાથી તરત જ બગડી જાય છે. આથી તેનો ઉકાળા સાથે સંસ્કાર કરી ઔષધ કલ્પ બનાવવામાં આવે, જેથી તેના વયસ્થાપન એટલે કે રસાયણકારી ગુણો લાંબા સમય સુધી મળી રહે છે. પરંતુ આજકાલ વધુ ઉત્પાદન મેળવવા, સમય અને ખર્ચ બંને બચાવવા ઘણા ઉત્પાદકો સસ્તા દરના આમળા ગોતી ફળિયા સહિત તેમનો પલ્પ કાઢી સીધો જ ડીપ ફ્રીઝરમાં રાખે છે. બાદમાં એ જ ફ્રોઝન પલ્પને શેકીને ચ્યવનપ્રાશ બનાવવામાં આવે છે, જેથી આમળાના રસ, ગુણ, વીર્ય અને વિપાકમાં બદલાવ આવે છે. આથી આની મૂળ ઔષધીય ગુણવત્તા ઘટી જાય છે. કેટલાક પ્રોડક્ટમાં તો આમળાની જગ્યાએ શક્કરિયા, કોળા કે બટાટા જેવી વસ્તુઓ એનો જ પલ્પ ઉમેરવામાં આવતો હોય છે, જે મૂળ ચ્યવનપ્રાશના શાસ્ત્રીય ગુણોને સંપૂર્ણપણે બદલી નાખે છે. જાણીને આશ્ચર્ય થાય કે ભારત વર્ષમાં આમળાના ઉત્પાદનથી વધુ ચ્યવનપ્રાશ વેચાય છે.